હોભળો લે મને સાંજે પકોડી ખાવા લઈ જાઓ આજ. રોજ સાંજ પડે એટલે તને પકોડી સિવાય કોઈ દેખાતું જ નહીં. તમને વડાપાઉં દાબેલી નહીં દેખાતી? હું તને એમ જ કહું છું, રોજ વડાપાઉં દાબેલી ખાને, રોજ શું પકોડીમાં તને દેખાય છે? તમારા આજ સાંજે મને પકોડી ખાવા લઈ જવાની હક નહીં, નકર હું જમવાનું નહીં બનાવું. લે આ જમવામાં પકોડીના શું લેવા દેવા? ખાલી ખાવાનું ના બનાવવાના તું બોના ગોતે. આના એટલો રાતના દારો કોણ ખાવાનું બનાવો અને રાતના દારો કોણ કામ કરો હો? તમને પકોડી ખાવા લઈ જતા એ જોર આવે તો અમને રાંધતા જોર ના આવો? પણ તું એકલી જઈને ખાઈ આવતી હોય તો પેલો પરસેવા વાળા હાથથી ઓમ ઓમ પોણી હલાવતો હોય તો મને તો ઉલટી વળે ને એવું થાય, નહીં ખાતો તોય. પણ તમારે ક્યાં પકોડી ખાવી હતી ચિંત્યા? તમને પકોડી ખાવા લઈ જતા એ જોર આવે હો. પણ એ ઘરે બનાવતી હોય તો હું એ કોક દિવસ ખાઉં પકોડી. શિખર બહાર શું મજા આવે તને પકોડી ખાવામાં? હમણાં ઘરે બનાવી હતી પણ મજા નથી આવી ખાવાની. બહાર મજા આવે હો, બહાર આપણે ખાઈએ ને તો ટેસ્ટ આવે. પણ કયા મસાલા શિખર વાપરતા હશે? બહુ મસ્ત હોય પકોડી. એમાં કોઈ મસાલા ના વાપરે, આ બધા નેચરલ મસાલા. મેલોન તમારી ગંધાતી વાતો, ઘણી જગ્યાએ હારી પકોડી મળો ને એવા 3-4 જ હોય તમારા જેવા નાયા ધોયેલા વગર. આ બહેરાઓ તો પકોડી જોડે ગાડી થઈ ગઈ, રાહ તાળ વાળી હોય નકરું, ને આપણને ભાવતી ને હરું પાણી લઈ જાય આપણને પછી.